સુરત જિલ્લાના વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક તથા પાર્કિંગ સમસ્યાના નિરાકરણ માટે સાયકલ ટુ વર્ક અભિયાન વિશ્વ સાયકલ દિવસથી આજે પ્રારંભ કર્યો છે, જેને લઈને આજે મહિનાના પ્રથમ શનિવારે મેયર સહિતના સરકારી કર્મચારીઓ સાયકલ પર કચેરીએ પહોંચ્યા હતા। સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ મોટાભાગે ટુ વ્હીલર કે ફોર વ્હીલર જેવા પ્રાઇવેટ વાહનોમાં અવરજવર કરતા હોય છે। કચેરીમાં વાહનો મૂક્યા હોય અને સાથે અરજદારો તથા મુલાકાતીઓ પણ ખાનગી વાહનો લઈને આવતા હોવાથી પાર્કિંગની જગ્યામાં પર વાહનોની ભરાવો થવાથી ટ્રાફિકની સમસ્યા વધે છે। આ સમસ્યાનો ઉકેલ મળે અને અધિકારી તથા કર્મચારીઓ ચાલીને અથવા સાયકલિંગ કરીને ઓફિસે આવે તો સ્વાસ્થ્ય પણ લાભદાયી થઈ શકે, ચુસ્ત તંદુરસ્ત અને નિરોગી રહી શકે, હવા અને ધ્વનિ પ્રદૂષણમાં પણ ઘટાડો થાય, રસ્તા પર ટ્રાફિક અને ભીડભાડ ઓછી થાય, જેને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ સાયકલનો ઉપયોગ વધારવા કર્મચારીઓને પ્રેરિત કરવા ઝુંબેશ ઉઠાવી છે। જે અંતર્ગત સાયકલ ટુ વર્કના શીર્ષક હેઠળ અભિયાન શરૂ કરાયું હતું। વિશ્વ સાયકલ દિવસને લઈને આજે ધ્યાને રાખી સુરત વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા મહિનામાં પ્રથમ શનિવારે સાયકલ પર કચેરી આવવાનું શરૂ કરાયું હતું। જેના ભાગરૂપે આજે પ્રથમ શનિવારે તારીખ 3 જૂનના રોજ મેયર હેમાલીબેન બોઘાવાલા સહિત પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સુરત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ સાયકલ પર કચેરી પહોંચ્યા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતની તમામ પ્રજાજનોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત શહેરની પ્રજાને અને સાથે મારા સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓને પણ એક નમ્ર અપીલ કરું છું કે આપ પણ મહિનામાં એક વખત અથવા તો અઠવાડિયામાં એક વખત ચોક્કસપણે આપ સાયકલનો ઉપયોગ કરો કે જેથી કરીને આપણને સુરતમાં થતું પ્રદૂષણને પણ અટકાવી શકીશું અને સાથે સાથે આપણા આરોગ્યની પણ જાળવણી આપણે ચોક્કસપણે કરી શકીશું। મને ગર્વ છે કે છેલ્લા 1988ની સાલથી સુરત મહાનગરપાલિકાના એક કર્મચારી, મહિલા કર્મચારી કે જેઓ પણ પોતાની ફરજ બજાવવા માટે સાયકલથી પોતાના ઘર પર નીકળીને અહીંયા એસએમસી સુધી આવે છે, એમને પણ ખૂબ અભિનંદન। સુરત મહાનગરપાલિકાએ પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ સાથે સાયકલ ટુ વર્કનો નિર્ણય કર્યો છે, તેમાં મોટી સંખ્યામાં કર્મચારી પણ જોડાવા પામ્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।